નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિજ્ઞાન ભવનમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય જજના સંયુક્ત સંમેલનમાં તેઓ જોડાયા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રીએ સંમેલનને સંબોધન કર્યું અને આ સંબોધન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે આપણા કોર્ટમાં સ્થાનિક ભાષાને પ્રોત્સાહન આપવાની જરૂર છે, જેનાથી કે દેશના સામાન્ય નાગરિકોને પણ ન્યાયિક સિસ્ટમ પર વિશ્વાસ બેસે. આ સાથે સાથે જોડાયેલા તેના અનુભવા છે. સાથે જ કહ્યું કે એક ગંભીર વિષય સામાન્ય જનતા માટે પણ કાયદાના દાવપેચ પણ છે. ત્યારે શું સ્થાનિક ભાષાને મહત્વ મળવું કેટલું જરૂરી છે? શું અન્ય ભાષા ન જાણતા લોકોને આનાથી સરળતા થઈ શકે અને સરળ ન્યાય વ્યવસ્થા કેવી રીતે બની શકે? આ તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમારી સાથે ગેસ્ટ જોડાયા છે. નિલેશભાઈ થાનકી ભાષાવિદ છે, તેઓ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ઓનલાઈન. આપનું સ્વાગત છે આ ચર્ચામાં. નિલેશભાઈ, સૌપ્રથમ જે આ વાત કરવામાં આવી છે પીએમ દ્વારા ન્યાય પ્રક્રિયામાં સ્થાનિક ભાષાને મહત્વ, તેને પ્રાધાન્ય આપવું જરૂરી, આપ કયા પ્રકારે જુઓ છો? શું ખરેખર ભાષાની જરૂરિયાત અહીં વર્તાઈ રહી છે? કાયદાકીય દેવપેચ હોય છે, લોકોને સમજવામાં સરળતા રહેશે? આપ કયા પ્રકારે જુઓ છો? કુંજભાઈ, જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે સૌ પહેલા ગુજરાતી ભાષાનો અધિનિયમ બહાર પાડવામાં આવ્યો હતો. સૌથી પહેલો અધિનિયમ ગુજરાતી ભાષાનો હતો. ત્યારે ગુજરાતી ભાષા સાથે સંકળાયેલા માણસો, વિદ્વાનો અને આપણા મહાનુભાવોએ એવું નક્કી કર્યું હતું કે ગુજરાત રાજ્યના વહીવટમાં ગુજરાતી ભાષા જ જોઈએ અને એના માટે ગુજરાતમાં ભાષા નિયામકની કચેરીની સ્થાપના કરવામાં આવી હતી. આ ભાષા નીતિમાં આપણા બીજા રાજ્યો સાથે, જે હિન્દી ભાષી રાજ્યો છે એમાં હિન્દી ભાષા સાથે કામ કરવાનું અને નોન હિન્દી, બિન હિન્દી રાજ્યો સાથે અંગ્રેજીમાં, એમ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એવી 3 ભાષા સ્વીકારવામાં આવી હતી અને એ પ્રમાણે આપણે કામ ચાલુ કરવાનું હતું. કારણ કે આ બીજા રાજ્યો સાથે જ્યારે આપણે સંપર્ક કરવાનો હોય ત્યારે જરૂરી છે કે એની સાથે આપણે હિન્દીમાં કામ કરવાનું થાય અને બિન હિન્દી રાજ્યો સાથે અંગ્રેજીમાં કામકાજ થાય. અને મૂળ તો આઝાદીના ફળ જનતા સુધી પહોંચે એના માટે માતૃભાષા ગુજરાત રાજ્યની સત્તાવાર ભાષા ગુજરાતીને મહત્વ મળે એના માટે ત્યારે ઘણા તાલીમ કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા, ઘણા પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા હતા અને એ રીતે ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર થાય એના માટે ભાષા નિયામક કચેરીની સ્થાપના કરવામાં આવી હતી. અને આ દરેક ક્ષેત્રે એટલું જ જરૂરી છે કે જેથી લોકો સાચા અર્થમાં સાચી ભાષા યોગ્ય રીતે સમજે. ચોક્કસથી. નિલેશભાઈ, આપના મતે શું છે? સ્થાનિક ભાષાને મહત્વ આપવું કેટલું જરૂરી હોય છે? માત્ર એક ન્યાય પ્રક્રિયાની વાત નથી કરતા, પરંતુ આ સિવાય પણ અનેક એવા ક્ષેત્રો હશે ત્યાં પણ સ્થાનિક ભાષાને પ્રાધાન્ય આપવું એટલું જરૂરી બની જાય. કુંજભાઈ, આમાં એવું હતું કે જ્યારે ભાષા નીતિ નક્કી કરવામાં આવી હતી ત્યારે કુલ 52-56 જેટલા અપવાદો બાદ કરતા તમામ ક્ષેત્રે ગુજરાતીનું કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તો એ જે કેટલાક અપવાદો હતા એમાં આ કોર્ટ પણ હતી. પણ અત્યારે જ્યારે કોર્ટ ને હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાનું નક્કી કરવામાં આવ્યો છે અમલ કરવાનું, તે ખરેખર બહુ સ્વીકાર્ય છે અને આવકારદાયક પગલું છે. જેથી કાયદા કાનૂનની બાબતમાં જે અભણ અને નિરક્ષણ માણસો છે એ લોકોને તો તકલીફ પડે જ, પણ એની પરિભાષાને કારણે શિક્ષિત લોકોને પણ ઘણી વસ્તુ સમજાતી નથી. એટલે જ્યારે આ રીતે ગુજરાતી ભાષાનો અમલ થાય તો ખરેખર બહુ જરૂરી છે. ચોક્કસ. એટલે કે આવનારા દિવસોમાં જે સામાન્ય લોકો હોય છે કે કાયદાકીય ભાષા હોય છે, સંવાદ હોય છે, સમજમાં નથી આવતો હતો, પરંતુ તે સમજવું હવે સરળ બની જશે. ઘણું સરળ બનશે, કેમ કે મારા અનુભવ એવા છે કે ઘણા ચુકાદાઓ માટે લોકો મારો સંપર્ક સાધતા અને મને પૂછતા કે આનો અનુવાદ શું થાય છે અને સમજાવો. કેમ કે ઘણીવાર વકીલોને સમય નથી હોતો અને વકીલો પણ ઘણીવાર આ જે એની ટેકનિકલ લેંગ્વેજ છે, વૈધાનિક બાબતો હોય, કાનૂની બાબતો હોય, એના ધ્યાનમાં નથી હોતું. તો ત્યારે જ્યારે આ ગુજરાતી ભાષામાં જો તૈયાર થઈને મળે તો જનતાના માટે ખરેખર બહુ જ લાભદાયક છે.
ચોક્કસથી નિલેશભાઈ, આપના મતે આપ જોઈ રહ્યા છો આ સાથે સાથે અન્ય પણ ઘણા એવા ક્ષેત્રો છે જ્યાં કે જે ભાષા હોય છે તેને આપવાની ખૂબ જ પ્રાધાન્ય આપવાની જરૂર વર્તાતી હોય કે લોકો માટે તે પણ તેટલી જ સરળતા બની રહે. હા, એટલે આ તો મોટાભાગના તમામ ક્ષેત્રોમાં ભાષા એટલી જ જરૂરી છે, કેમ કે જ્યાં જ્યાં જનતાને ભાષા સાથે સંપર્ક છે ને કરવાનો થતો હોય ત્યાં દરેક ક્ષેત્રમાં આપણી સ્થાનિક ભાષા અતિ જરૂરી છે. ચોક્કસથી નિલેશભાઈ, જો આ અનુસરવામાં આવે છે આ પગલાં, આપને શું લાગે છે આવનારા દિવસોમાં તેટલી જ સરળતા બની જશે સામાન્ય લોકો માટે પણ કે આ સમજવામાં તેટલું જ સરળ તેમની માટે બની જશે? માત્ર આપણે એક રાજ્યની વાત નથી કરતા, પરંતુ આપણે રાજ્ય આપણે તેટલા સંવાદો છે, ભાષા પણ બદલાય છે, તેટલા માટેની વાત છે. હા, એટલે તમામ રાજ્યમાં જે તે જગ્યાએ સ્થાનિક ભાષાનો ઉપયોગ થતો હોય તો સામાન્ય જનતા માટે તો ઘણું અનુકૂળ થવાનું છે અને સગવડ ભર્યું રહેશે. પણ આમાં કુંજભાઈ એક વાત મારે કહેવાની થશે કે આમાં રાજકીય ઈચ્છા બહુ જરૂરી છે, કેમ કે હમણાં 18/3/2022 રોજ ગુજરાત સરકારે એક GR બહાર પાડ્યો છે, સરકારી ઠરાવ, કે આપણા બોર્ડ બધા ગુજરાતીમાં હોવા જોઈએ. હવે એમાં કેટલે અંશે એનું પાલન થયું છે એ વસ્તુ મહત્વની છે. જો યોગ્ય પાલન થશે તો જ લોકોને એનો લાભ મળશે, નહીં તો એ બધું છે એ એટલું મહત્વનું કે એટલું સગવડ ભર્યું રહેશે નહીં. ચોક્કસ નિલેશભાઈ, આ સાથે સાથે આપને એવું લાગી રહ્યું છે કે સરળતા કન્ય ક્ષેત્રે પણ થઈ જશે જો આ પ્રકારનું અન્ય ક્ષેત્રોમાં પણ ક્યાંક અનુકરણ કરવામાં આવે છે તો? હા, દરેક ક્ષેત્રમાં એટલું જ જરૂરી છે, કેમ કે લોકોને મૂળ ભાષામાં સમજાય મેસેજ કોમ્યુનિકેશન તો જ થશે ને તો જ એનો લાભ મળશે. આ વસ્તુ ખરેખર બહુ જરૂરી છે. માતૃભાષા ગુજરાતની રાજભાષા ગુજરાતી છે, ત્યારે ગુજરાતના 6.5 કરોડની જનતાના દરેક વ્યક્તિને આ નો લાભ મળે એના માટે ગુજરાતી સ્થાનિક ભાષા દરેક રાજ્યની એટલી જ જરૂરી છે. નિલેશભાઈ, આ સાથે સાથે પીએમએ આજે ખૂબ એક અન્ય પણ સરસ વાત કરી કે આનાથી જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે પણ મજબૂત થશે અને તેના ઉપર હાલ કામ થઈ રહ્યું છે, પરંતુ આ બાબતે આગળ હાલ પગલાં લેવાઈ રહ્યા છે તેનાથી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે મજબૂત થશે. જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલી મજબૂત, આપ કયા પ્રકારે જુઓ છો, આપનો શું મત છે આ મામલે? હા, એટલે એમાં પણ જો આ તમામ ક્ષેત્રે નાના મોટા એમાં જે અલગ અલગ વિભાગો હોય છે ત્યાં જો ગુજરાતીનો અમલ થાય તો એના માટે થઈને વકીલો, અસીલો, ન્યાયાધીશો અને સામાન્ય જનતા એ બધાની વચ્ચે એક સરસ મજાનું સંકલન થશે અને એનાથી સારા એવા ફળ મળશે. નિલેશભાઈ, અન્ય એક પ્રશ્ન કરવો છે. પીએમએ આ સાથે પણ કરાવ્યું કે લોકોને ન્યાયિક સિસ્ટમ ઉપર પણ એક વિશ્વાસ બેસવો તેટલો જરૂરી છે. જો તે જ ભાષામાં જે તેનો સંવાદ થતો હશે ક્યાંક, તો તેનાથી તેને એ સિસ્ટમ પર વિશ્વાસ બેસશે તેનાથી. જી, આમાં સામાન્ય જનતાને એને જે સંદેશ મળવો જોઈએ તે પૂરેપૂરો સમજાય તો એના મનના ઘણા ગૂંચવાડા ઓછા થાય અને એના લીધે બધા લોકોને સારો થાય. એ ચોક્કસ એક હકીકત બની રહેશે. નિલેશભાઈ, અન્ય એક પ્રશ્ન કરવો છે. કાયદાકીય રીતે પણ ઘણા દાવપેચ થતા હોય છે કે કલમો હોય છે, આ કાયદો હોય છે, અને તેને આપે અગાઉ પણ જણાવ્યું કે ઘણીવાર અનુવાદને લઈને મુશ્કેલી આવતી હોય છે કે સામાન્ય વ્યક્તિ હોય તેને સરળતાથી તે સમજમાં ના આવે, એટલે કે કાયદાના દાવપેચ વચ્ચે આ હવે એક સ્થાનિક ભાષાને મહત્વ આપવામાં આવે છે તો તેના માટે પણ તેને તેટલું સરળ બની જશે. બરાબર છે, એ વાત એટલી જ સાચી છે, કેમ કે કાયદાની ભાષા છે એ સામાન્ય ભાષા કરતાં જુદી હોય છે અને ત્યારે સામાન્ય માણસો છે એની કોઈ ગેરસમજ ન થાય અને ખોટા હેરાન ન થાય એ પણ એટલું જ જરૂરી છે. જ્યારે કોર્ટ તરફથી જ્યારે આ વ્યવસ્થિત ને ઉચિત અર્થમાં યથાર્થ રીતે લોકોને માર્ગદર્શન મળશે એ ખરેખર બહુ પ્રશંસનીય છે. ચોક્કસથી નિલેશભાઈ, આપ પણ ભાષા વિજ્ઞ છો, ભાષા ઉપર ખૂબ જ પ્રભુત્વ ધરાવો છો. આપના મતે કેવા પ્રકારનું રોડમેપ પણ હોવો જોઈએ કે સ્થાનિક ભાષાને તેટલું મહત્વ આપવું ત્યાં કોઈ પણ ક્ષેત્ર હોય ત્યાં વધુ જરૂરી હોવું જોઈએ ક્યાંય? એના માટે તો તાલીમબદ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માણસો ગોઠવવા જોઈએ અને એને સારી એવી તાલીમ, શિક્ષણ અને સુવિધાઓ આપવી જોઈએ જેથી તે લોકો પોતાની કામગીરી યોગ્ય રીતે કરી શકે. ચોક્કસથી આપને લાગે છે કે લોકોને પણ વિશ્વાસ બેસે? આ સાથે પણ રાજ્ય સરકારે પણ આપણી
કે ભાષા ઉપર લોકોને વિશ્વાસ બેસે તેટલું સમજમાં આવે તેના માટે પણ અનેક સરાહનીય કાર્યો કર્યા છે. આપે અગાઉ જણાવ્યું તે પ્રમાણે, પરંતુ આપનો મત શું છે કે હજુ તે મામલા ઉપર તેઓ રોડમેપ તૈયાર કરવામાં આવે કે નવો એવો કોઈ કાયદો લાવવાની એવું કોઈ જરૂર છે કે તેનાથી બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તેમને પણ સમજમાં આવે, ભાષાને લઈને તેમનું પણ પ્રભુત્વ રહે? આ વાત પણ એટલી સાચી છે અને આના માટે હું તો એટલું ઉમેરીશ કે ભાષા નિયમનની કચેરીમાં વૈધાનિક શબ્દકોશ તૈયાર કરવામાં આવ્યા છે અને એ ટાઈપના બીજા જે લેખન પદ્ધતિઓ સહિતની બધી વસ્તુઓ તૈયાર કરી છે. નાના નાના લઘુકોશ પણ બનાવવામાં આવ્યા છે. પણ જનતા એટલી જાગૃત હોય અને એનો લાભ લે તો એટલું જ કામનું છે. કેમ કે એકલી સરકાર પણ કંઈ કરી શકે નહીં અને જનતાને જો મદદ મળે એનો ઉપયોગ ન કરે તો પણ એટલું પરિણામ જોઈએ એવું આવતું નથી. ચોક્કસથી નિલેશભાઈ, અન્ય એક પ્રશ્નથી પણ કરવો છે. આપણે ઘણા સમયથી જોતા આવ્યા છે, હાલની સ્થિતિની જો વાત કરીએ તે વાતને તો ન નકારી શકાય કે વિદ્યાર્થીઓ હોય છે, અન્ય ભાષાનું પણ અંગ્રેજી હોય તેનું પણ ચલણ તેટલું જ વધી રહ્યું છે અને આ સાથે સાથે ક્યાંક કોઈ પણ રાજ્ય હોય અને તેની સ્થાનિક ભાષાને સાથે તેટલી જ ટકાવી રાખવી દરેક ક્ષેત્રમાં તે તેટલું જ મહત્વનું બની જાય. એટલું જ જરૂરી છે. આપણે એટલે જ આપણા જે મહાનુભાવો હતા એને ત્રિભાષી સૂત્ર એટલે જ અપનાવ્યું હતું કે જેથી આપણે ક્યાંય કોઈ રીતે પાછળ ન રહી જઈએ, પાછળ ન પડી જઈએ અને આપણો વિકાસ સારી રીતે થઈ શકે. ચોક્કસથી આ સાથે પણ અન્ય જે રીતના વાત કરી હતી આજે પીએમએ કે ફક્ત આ પહેલા પણ અનેક એવા મુદ્દાઓ હતા તેને લઈને હાલ તેઓ કાર્ય કરી રહ્યા છે, પરંતુ જે લોકોને વિશ્વાસ બેસાડવાની વાત છે, અમુક જે મુદ્દાઓ હોય છે લોકો સાથે ખૂબ જ સંકળાયેલા હોય છે, ત્યારે ભાષાને લઈને આખરે કેટલું આ મહત્વપૂર્ણ બની જાય? જ્યાં સુધી લોકોની સમજમાં જે વસ્તુ આવી જશે, એની ભાષામાં જે સંદેશો મળશે ત્યારે તો એના મનની બધી ગૂંચવણો અને મૂંઝવણો એ બધી છે એનું નિરાકરણ આવશે અને દેખીતી વાત છે કે એનાથી તો ફાયદો થવાનો જ છે. ચોક્કસ નિલેશભાઈ, આજનું આ નિવેદન છે તેમ પણ એક કહી શકાય કે સામાજિક ન્યાય માટે પણ ભાષા છે તે હવે સરળ બની જશે જો આ અમલી થાય છે તો. હવે ખરેખર આ એટલી આપણે એવી આશા રાખી શકીએ કે તંત્ર પણ જો એના માટે વ્યવસ્થિત આપો છો એમ સારો રોડમેપ બનાવે, એક સારું પ્લાનિંગ આયોજન હોય અને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને એનો જો અમલ કરીએ તો આ બધું શક્ય છે. નિલેશભાઈ, આપના મતે એવું ખરું કે હજુ પણ કોઈ એવા બદલાવ લાવવાની જરૂર હોય કે ભાષાની સાથે સાથે પણ કે સામાન્ય વ્યક્તિ છે સામાન્ય તેને પણ તે બાબતે તેટલી સરળતા રહે તેમ? એટલે આપણે આ સામાન્ય જનતા સુધી આ બધી વસ્તુ પહોંચે એના માટે થઈને જે થાય એ પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ અને લોક કેળવણી પણ એટલી જ જરૂરી છે. ચોક્કસ. જે આ મેં અગાઉ પ્રશ્ન કર્યો નિલેશભાઈ, તે મુદ્દા ઉપર મારે વાત કરવી છે. અન્ય ભાષાઓનું પણ ચલણ તેટલું વધતું જઈ રહ્યું છે અને સાથે સાથે એક તરફ આ પ્રકારની વાત કરવામાં આવે સ્થાનિક ભાષાને પ્રાધાન્ય આપવું, જે ડિફરન્સ છે ટ્રાન્સપરન્સી તેટલી હવે રહેવી જોઈએ, તેટલું એક સમાજની પણ આપણે જે તમે જે વાત જણાવી સમાજની પણ તેટલી જ હવે તે જરૂરિયાત થઈ જાય છે કે તેમની જે સ્થાનિક ભાષા છે તેને તેટલું તેઓ પ્રાધાન્ય આપે, સ્થાનિક ભાષા ઉપર તેઓ વધુ મહત્વ રાખે. મૂળ વસ્તુ એ છે કે આપણા રાજ્યની 6.5 કરોડની જનતા છે, એ જનતાની આટલી બહુમતી છે ત્યારે બીજી બધી ભાષાઓ તો એનો તો ઉપયોગ થતો જ રહેશે, પણ જે લોકોને સીધું સ્પર્શે છે, પ્રત્યક્ષ અસર કરે એના જીવનને, એવી બાબતોને તો આપણે મહત્વ આપવું જ જોઈએ. એટલે જ્યારે કોર્ટમાં અને એવી બધી સારી એવી સંસ્થાઓમાં ગુજરાતીનો ઉપયોગ થાય એ ખરેખર ઈચ્છનીય છે. ચોક્કસ. નિલેશભાઈ, અન્ય એક મુદ્દો તે પણ છે, આપણે આ મુદ્દા ઉપર વાત કરી રહ્યા છે હાલ. નાની કોર્ટની વાત કરીએ, છેક ગ્રામ્ય સ્તર સુધીના જે મુદ્દા આવતા હોય છે, આપણે ઘણા એવા કિસ્સાઓમાં જોયું છે કે તેને સમજમાં નથી આવતી હોતી ભાષા, કારણ કે ઉપરી કોર્ટમાં જતા હોય છે અંગ્રેજી ભાષાનું ચલણ તેટલું જ, જેઓ બહાર નીકળે છે તેમના વિસ્તારમાંથી તો બીજી ભાષાનું મહત્વ વધુ હોય છે અને ત્યારે તેમની સામે ક્યાંક હું એક ડિફરન્સની વાત કરી રહ્યો છું ભાષા વચ્ચેની. એટલે એમાં જ આપણે એવું વિચારી શકીએ કે જે તે વ્યક્તિના કેસમાં એના વિશે શું વાત ચાલી રહી છે, ચર્ચા થઈ રહી છે, એને તો પેલા ખબર પડવી જોઈએ. એ એટલું જ જરૂરી છે, કેમ કે એને જ સમજાય નહીં તો એની મૂળ જે સમસ્યા છે એ સમસ્યાનું
નિરાકરણ થાય તો કેટલા અંશે થાય એ તો એને ખબર પડવી જોઈએ. એને સમજાશે નહીં જે તે પાર્ટીને તો આ બધું છે, આ બધી કસરત છે, કવાયત છે, નકામી છે. નિલેશભાઈ, આપને લાગી રહ્યું છે સ્થાનિક ભાષાને પ્રાધાન્ય આપવાથી સમાજમાં પણ તેટલો બદલાવ આવી શકે, ભાષાની સમજ પણ તેટલી જ કેળવાય લોકોમાં, તે પણ તેટલી જરૂરી છે, તેટલા માટે હું પૂછી રહ્યો છું. બરાબર છે, અને એટલા માટે જ મૂળ કે આપણી બહુમતી છે, એ બહુમતીની ભાષાને તો આપણે સ્થાન આપવું જ જોઈએ કે જેથી વ્યક્તિ વચ્ચે પણ એક સારો અનુબંધ સ્થપાય. નિલેશભાઈ, મેં અગાઉ પણ કહ્યું, તમે પણ જણાવ્યું આ મુદ્દા ઉપર, રાજ્ય સરકાર દ્વારા પણ તમામ પ્રયાસો કરવામાં આવતા હોય છે. આપણી ખાસ કરીને ગુજરાતી ભાષાનું પ્રભુત્વ બાળકો છે, વિદ્યાર્થીઓ છે, નાનપણથી જ તે સમજે, ભલે અન્ય ભાષાનું ચલણ વધતું જાય છે, પરંતુ હજુ પણ તેમાં એવા કોઈ મુદ્દાઓ છે તેનો સમાવેશ કરવામાં આવે કે તેનાથી સરળતા પણ રહે અને વિદ્યાર્થીઓ નાનપણથી જ ભાષા છે તે કોઈ પણ, માત્ર આપણે આ એક આપણા રાજ્યની વાત ન કરે, પરંતુ તે નાનપણથી જ તે તેની જે સ્થાનિક છે પ્રાદેશિક ભાષા છે તેની સમજ કેળવે નાનપણથી. એ જરૂરી છે, અતિ જરૂરી છે. ભાષા વગર તો કોઈ કામ થવાનું જ નથી. કમ્યુનિકેશનનું મૂળ એકમ જ ભાષા છે, મૂળ માધ્યમ જ ભાષા છે. ત્યારે શિક્ષણમાં પણ ભાષાનું જે મહત્વ જળવાવું જોઈએ એ હોવું જ જોઈએ. પણ હમણાં થોડા સમય પહેલા આપણે પેપરમાં વાંચ્યું છે કે 10મા અને 12મા બોર્ડમાં ગુજરાતીમાં ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. તો ત્યારે એના માટે થઈને પણ આપણે સઘન શિક્ષણ આપવાનું ભાષાનું એટલું જ જરૂરી છે. ચોક્કસ, એટલે કે ક્યાંક નાનપણથી જ વિદ્યાર્થીઓ હોય કે અને સમાજને પણ આ બાબતે તેટલું જાગૃત રહેવાની જરૂર છે. સોસાયટી જો આ પહેલેથી જાગૃત હશે, ભલે અન્ય કોઈ ભાષા ના નથી પાડતા અંગ્રેજીની સાથે સાથે, પરંતુ ગુજરાતીને પણ આપ તેટલું જ મહત્વ આપો અને નાનપણથી જ વિદ્યાર્થીને તેની તમે ભાષાની એટલી કેળવણી પ્રત્યે તમે ધ્યાન આપો, તે જરૂરી છે. હાજી. પણ આપણે એક ધ્યાનમાં વાત ગંભીર આવે છે કે બીજા રાજ્યોમાં, દાખલા તરીકે મરાઠી લોકો છે, એ મોટા ભાગે ભાષાની બાબતમાં આપણા કરતા ઘણા જાગૃત છે, સાવચેત છે અને એ લોકો સારું એવું ધ્યાન આપે છે. અત્યારે મહારાષ્ટ્ર છે, એનું આપણે અનુકરણ કરીએ ને જો થોડું ઘણું કરી શકીએ તો ભાષામાં આપણે ઘણું કામ કરી શકીએ છીએ. આપણે ગુજરાતી વિશે એવું કહેવાય છે કે આપણે વેપારી કોમ છીએ અને વેપારી કોમ હોવાથી આ જે સાહિત્ય, કલા, સંગીતમાં જેટલું મહત્વ ધ્યાન આપવું જોઈએ આપણે આપતા નથી. અને આજના પ્રકાશકો પણ આ ચિંતામાં છે કે એના પુસ્તકો જોઈએ એટલા વેચાતા નથી, કારણ કે લોકોને ગુજરાતી ભાષા પ્રત્યે જે ગૌરવ હોવું જોઈએ, અભિમાન હોવું જોઈએ, ભાષાભિમાન હોવું જોઈએ, એ થોડુંક બીજા સરખામણીમાં ઓછું છે. એ આપણે જોઈ શકીએ. નિલેશભાઈ, આપે ખૂબ સરસ વાત કરી કે અન્ય રાજ્યોમાં પણ તેમની જે સ્થાનિક ભાષા છે તેના પર તેટલું પ્રભુત્વ છે. આપણે સૌ કોઈ જોયું છે કે આપણે કે દક્ષિણ ભારતમાં જઈએ છીએ, ત્યાંની અલગ રાજ્યોમાં અલગ ભાષા છે ને તે લોકો તેમનું તેટલું જ પ્રભુત્વ તેમનું જળવાયેલું છે કે ભલે તેમની XYZ જે પણ ભાષા હોય. આ સાથે સાથે તમે એ અંતર જોઈ રહ્યા છો આપણા રાજ્યમાં? આપણે તો ખાસ એના માટે આ પહેલા પણ મેં કહ્યું છે કે આપણા ગુજરાતમાં જ્યારે સરકારે આવો GR બહાર પાડ્યો છે, સર્ક્યુલર, ત્યારે એને અલગ 2-3 મહિના થવા આવ્યા છે, પણ એનું પરિણામ ક્યાંય જોવા મળતું નથી. જોઈએ એટલું કે આપણે શરૂઆત જે કરી છે, આપણે નીતિ બનાવશું અને જાહેર કરી દેશું, એનાથી કામ ચાલશે નહીં. એને ખરેખર અમલીકરણ કરવું પડશે અને એને જમીન ઉપર લાવવું પડશે. ખાલી કલ્પનાના હવાઈ કિલ્લાઓથી આ કામ થવાનું નથી. એટલે એમાં સમાજ અને સરકાર, જનતા બધાએ મળીને કામ કરવું પડે. નિલેશભાઈ, આપનો મત જાણવા ભાષા વિશે તેટલા માટે હું પૂછવા માંગુ છું, શું હજુ પણ એવો બદલાવ લાવવાની જરૂર છે? આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ તેને જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાની જ્યારે હંમેશા વાત આવતી હોય છે, તે ખૂબ મહત્વનું છે. આપનું મત શું છે કે તેને આપણે ઇમ્પ્લિમેન્ટ પહેલા પ્રાથમિકતાથી કરવો જોઈએ અને તેનાથી જ ક્યાંક ભાષા છે તે તેના ઉપર આ મહત્વની બની રહે, તેટલા માટે કે સૌ પ્રથમ ઇમ્પ્લિમેન્ટ કરીએ આપણે જે પેલા કહ્યું એમ કે જે પ્રાથમિક શિક્ષણમાં પણ ભાષા શિક્ષણ તેને સઘન બનાવવું જોઈએ. અને પછી પણ હું પોતે ગવર્મેન્ટના આ ભાષા નિયમનની કચેરીના એક ભાગ તરીકે સારું એવું કામ કર્યું છે. ત્યારે અમારી પાસે કુલ 125નો સ્ટાફ હતો, અત્યારે 25નો જ છે. અને અમે સારા એવા પ્રકાશનો બહાર પાડ્યા છે. અમે દર વર્ષે 4 પ્રદર્શનો, સેમિનાર ભાષાને લગતા કરતા ને સરકારી કર્મચારી, અધિકારીઓને ભાષાની તાલીમ પણ આપીએ છીએ. ને એના માટે અત્યારે
સરકારના તમામ કર્મચારીઓ માટે ગુજરાતી અને હિન્દી ભાષાની ખાસ ભાષા માટેની ખાતાકીય પરીક્ષા લેવામાં આવે છે અને પછી તે લોકોને કાયમી કરવામાં આવે છે. સરકાર તરફથી આ પ્રયત્નો ચાલુ હતા, પણ અત્યારે કેટલાક કારણોસર સ્ટાફ નથી હોતો અને બજેટ નથી હોતું, એટલે ઘણી બધી વસ્તુઓ પ્રદર્શનો બંધ થઈ ગયા છે. ને જે દરેક જિલ્લામાં અલગ અલગ ભાષાના ક્લાસ ચાલતા હતા ભાષાને લગતા સરકારી કર્મચારીઓ માટે, એ પણ અત્યારે બંધ છે. એટલે મૂળ વસ્તુ રાજકીય ઈચ્છાની અને એનું પાલન કરવાની છે. ચોક્કસ નિલેશભાઈ, આ જ મામલા ઉપર આપણે જે જણાવ્યું, નાનપણથી પ્રાથમિક શિક્ષણથી જ એજ્યુકેશન ક્ષેત્ર પણ આપના મતે શું એટલા બદલાવ લાવવાની જરૂર લાગે આપને? એના માટે સારા શિક્ષકો જોઈએ, એને સારી તાલીમ જોઈએ. અત્યારે તો ઇલેક્ટ્રોનિક યુગ આવ્યો છે, એટલે તો ઘણા બધા સારા એપ્લિકેશન તૈયાર કરવા જોઈએ અને એનો ઉપયોગ કરીને પણ બાળકોને સાચું ગુજરાતી, સાચી ભાષા એ બરાબર સમજાવવી જોઈએ. નાનપણથી જો એને કેળવીએ તો પછી એને જેમ આગળ વધે, ઉંમર વધે, અભ્યાસ વધે, તો જીવનમાં પોતે પોતાની વસ્તુ બરાબર ઝીલે અને એને વ્યક્ત કરે. ચોક્કસ નિલેશભાઈ, પીએમએ પણ પહેલેથી હાકલ કરી છે આજનું આ નિવેદન. સાથે સાથે એક અન્ય તે પણ હું મુદ્દો આપને પૂછવા લાગુ છું, શું અન્ય ભાષા ન જાણતા હોય તેવા લોકોને પણ ક્યાંય મુશ્કેલી થાય? આપણે પણ, કારણ કે આપણે જોવું છું છેલ્લા ઘણા સમયથી કે ગુજરાતીઓ પણ અન્ય રાજ્યોમાં જતા હોય છે, અન્ય રાજ્યના પણ ઘણા લોકો અહીં વસતા હોય છે, ત્યારે પણ તે લોકોને પણ ક્યાંક આ બાબતે એવી મુશ્કેલી સર્જાય એમ આપણે છેલ્લા ઘણા સમયથી આપણે જોવું છે, કારણ કે અન્ય રાજ્યના લોકો પણ અહીં આવે છે, ગુજરાતીઓ પણ હવે તો ઠેર ઠેર વસતા જોવા મળે છે. તેટલા માટે હું આ ભાષાનું એક આપણે વાત કરી રહ્યા છે કે આપણી ભાષા ખૂબ જ જરૂરી છે, પરંતુ આ જ્યારે આ ઇમ્પ્લિમેન્ટેશન અને જ્યારે સમજવાની વાત આવે ને ત્યારની આ વાત હું પૂછું છું આપને. સાચી વાત છે. એટલે મૂળ વસ્તુ છે કે ભાષાની સમજ હશે તો જ બધાની વચ્ચે સારું કોમ્યુનિકેશન, પ્રત્યાયન થાય. જો પ્રત્યાયન ન થાય તો આપણે અખાજી કહી ગયા છે આંખનું ગાલે ઘસીએ અને મૂળ મેસેજ જ્યાં પહોંચાડવો જોઈએ ત્યાં પહોંચાતો નથી, અને જે પહોંચતો નથી તો એનું રિઝલ્ટ નથી મળતું. એટલે ગુજરાતી ભાષાની સાથે આપણે, એટલે જ આપણા મહાનુભાવો હતા પૂર્વસૂરીઓ, એ લોકોએ 3 ભાષાની ફોર્મ્યુલા એટલા માટે જ અપનાવી, ગુજરાતી, હિન્દી ને ઇંગ્લિશ. આપણે બીજી કોઈ ભાષાને તરછોડતા નથી, કોઈનું અપમાન કરતા નથી, એને પણ સરખું જ એટલું જ મહત્વ આપીએ છીએ. ચોક્કસી. હવે થોડોક સમય છે આપણી પાસે, પરંતુ એક છેલ્લું આપનું એ મત જાણવા માંગુ છું. સમાજ ક્ષેત્રે પણ, સોસાયટીમાં પણ હજુ હું ફરી એકવાર આ મામલે પૂછવા માંગુ છું એટલા માટે, કારણ કે સામાજિક ન્યાય પ્રક્રિયા પણ શું સરળ બની જશે જો આ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે, તો સ્થાનિક ભાષાનો ઉપયોગ થશે ન્યાયિક પ્રક્રિયામાં, તો તે સરળ બની જશે સમાજ માટે પણ. હા, એટલે જે તે વ્યક્તિને લાગુ પડે છે એ વસ્તુ જો એને સમજાતી હોય તો એનાથી વધારે તો ફાયદો શું? જેને લાગુ પડે છે એના માટે જ આ બધું હોવું જોઈએ. એનો કેસ છે એ કેસ સમજતા નથી ઇંગ્લિશમાં કે બીજી કોઈ ભાષામાં, તો એ ગ્રામીણ માણસો હોય કે બીજા કોઈ લોકો હોય એને તો કેટલી દુવિધા ઊભી થતી હોય. જ્યારે આ નિરાકરણ થઈ જશે તો દેખીતી વાત છે કે એ લોકોને સારી એનો આશીર્વાદ મળશે સમાજને. ચોક્કસી. નિલેશભાઈ, સમાજનું જે આપણે પ્રાધાન્ય આપવાની વાત કરી રહ્યા છે, સમાજમાં પણ તેની અસર થાય, ઇમ્પ્લિમેન્ટ થાય, આપનું બદલાવ લાવવા માટેનું આપનું શું મત? આપ કઈ વિચારધારા ધરાવો છો આ મામલે? એટલે અત્યારે એના માટે તમારે સક્રિય થવું જોઈએ, બધાએ એમાં ધ્યાન આપવું જોઈએ. ભાષા વિશેની બેદરકારી કે થોડીક પણ નિષ્કાળજી છે એ લાંબી ગાળે આપણે સારા એવા નુકસાનમાં ઉતારશે, જેની આપણે ખબર નથી. અને ભાષા જાય છે તો સમાજ, સંસ્કૃતિ બધાનો નાશ થાય છે. ભાષા છે એ આપણી સદીઓની અમાનત, વારસો લઈને, વિરાસત લઈને આપણી સામે બેઠી છે. હવે જો આપણે એને ધ્યાન નહીં આપીએ, એનું સંગોપન નહીં કરીએ, તો દેખીતી વાત છે કે ભાષા જાય તો એ બધું જાય છે. એટલા માટે વ્યક્તિ, સમાજ અને સરકાર બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. ચોક્કસથી. નિલેશભાઈ, તમે આ ચર્ચામાં જોડાયા અને જે જાણકારી આપી, જે ચર્ચા કરી, ખૂબ જ આભાર આપનો. તો આખરે આજે જે વાત કરી, પીએમએ પણ સ્થાનિક ભાષાને ન્યાયિક પ્રક્રિયામાં ભાષાને મહત્વ આપવાની વાત કરી છે. આવનારા દિવસોમાં પણ કેટલું આ મહત્વનું બની જાય છે, ન્યાયિક પ્રક્રિયા પણ કેટલી સરળ બને છે તે જોવાનું બની રહેશે. અત્યારે બસ આ ચર્ચામાં આટલું. મને આપશો રજા. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.